બે રીતે મૂલવીએ. આપણે મેટ્રોઝમાં જે રજિસ્ટ્રેશન થયા છે એ ઘણા વધારે થયા છે કમ્પેર્ડ ટુ ધી નોન મેટ્રો સિટીઝ. પણ મેટ્રો સિટીઝમાં ખાસ કરીને મુંબઈમાં આપણે જોઈએ તો જે રજિસ્ટ્રેશન્સ થયા છે એમાં છે ને આપણે રીડેવલપમેન્ટ થયેલા રજિસ્ટ્રેશન્સ કાઢી નાખવા જોઈએ, કારણ કે ઇટ ઇઝ નોટ ન્યૂ એડિશન એઝ સચ. તો એ જો નંબર્સ અત્યારે અવેલેબલ નથી, પણ એ જો નંબર્સ આપણે કાઢી નાખીએ તો આપણને બેઝિકલી એક નંબર મળશે જે એટલો બધો કંઈ એગ્રેસિવ નંબર નહીં હોય. બીજું કે એક જે આ રીડેવલપમેન્ટની એક્ટિવિટી ખાસ કરીને મુંબઈને એની આજુબાજુના વિસ્તારોમાં ચાલી છે અને એની જે રબ ઓફ ઇફેક્ટ છે એ ઘણા બધા બીજા સિટીઝમાં પણ જોવા મળે છે. તો એ જે ડેવલપમેન્ટ છે એ બહુ સારું છે હાઉસિંગ સેક્ટર માટે, અને હાઉસિંગ સેક્ટર રિલેટેડ સિમેન્ટ છે, સ્ટીલ છે, એ બધાને એક સપોર્ટ લેવલ મળી જશે. પણ ગવર્મેન્ટની જે યોજના છે, જે પ્રાઇમ મિનિસ્ટર્સ આવાસ યોજના છે અથવા જે અફોર્ડેબલ હાઉસિંગ માટે છે, તો એના માટે કોઈ નવું અનાઉન્સમેન્ટ્સ આપણે આજે નથી સાંભળ્યું. અને જો એ સ્કીમ પાછી ફરીથી લાગુ કરવામાં આવે, અને ખાસ કરીને કે ભાઈ અફોર્ડેબલ કોને કહેવાય, દાખલા તરીકે મેટ્રોમાં આજે આપણે જોવા જઈએ તો એક સ્લમમાં પણ તમે જાઓ તો 30 લાખથી 50 લાખથી નીચેના કોઈ સ્લમ્સ મળતા નથી. તો એવામાં એકચ્યુઅલી સિમેન્ટ કોન્ક્રીટનું બનાવેલું ઘર જેમાં લિફ્ટ હોય, 20 માળાનું મકાન હોય, તો ડેફિનેટલી એની પ્રાઇસ 70-80 લાખ જેટલી મેટ્રોમાં તો થઈ જ જવાની છે. એટલે આખું જે આ સિનેરિયો છે અફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન એ આઈ થિંક મેટ્રોઝ માટે અલગથી કરવી જોઈએ. એક તો સૌથી પ્રથમ મેટ્રોને જ ફરીથી ડિક્લાસિફાઈ કરી નાખવા છે, કારણ કે આજે 4 જ મેટ્રોની વાત થાય છે. આજે અમદાવાદનું પોપ્યુલેશન 1 કરોડને ક્રોસ કરી ગયું છે, નોઈડાનું પોપ્યુલેશન ક્યાં પહોંચ્યું છે, પુનાનું પોપ્યુલેશન 1 કરોડ ક્રોસ. તો એવા ઘણા બધા સિટીઝ છે. બેંગ્લોર છે, બેંગ્લોર ઇઝ સ્ટીલ નોટ મેટ્રો. તો મેટ્રોની ડેફિનેશન ચેન્જ કરો. 60, 70, 80 લાખ કે 1 કરોડની ઉપરની જે પોપ્યુલેશન હોય એને તમે મેટ્રો કહો, અને ત્યાં જે પ્રાઇઝિંગ છે એકચ્યુઅલ માર્કેટ પ્રાઇસ એને તમે ધ્યાનમાં રાખી અને અફોર્ડેબલ હાઉસિંગની રીડિફાઇન કરો, તો મારા હિસાબે એક બહુ મોટું બૂસ્ટ હાઉસિંગ સેક્ટરને મળે. અને જો હાઉસિંગ સેક્ટર આગળ વધે તો ઇકોનોમીને એનાથી વધારે મોટું પુશ મલ્ટીપ્લાયર ઇફેક્ટ થ્રુ બીજી કોઈ સેક્ટરનું નથી. સિમેન્ટ છે, સ્ટીલ છે, કલર્સ છે, લેબર છે, ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ હાઉસિંગ સેક્ટરના હોય છે. તો એની ઉપર જો ધ્યાન આપવામાં આવે તો એક ગ્રોથ એન્જિન હજી પણ આપણે કરી શકીએ. એક જૂના જમાનામાં રોટી કપડા ઓર મકાન કહેતા હતા આપણે, તો એમાં મકાનને આપણે ભૂલી ગયા છે. એ મકાનને આપણે ફરીથી યાદ કરવાની જરૂર છે. રોટી માટે તો બહુ કીધું, એગ્રીકલ્ચર માટે લગભગ 40% સ્પીચ એમની એગ્રીકલ્ચર પર હતી. મકાન ભૂલી ગયા છે. જી, ને સાથે ફરી માર્કેટ પર એક વ્યૂ. તેજસ, છેલ્લે એક સેક્ટર પર વ્યૂ લઈએ ઓટો માટે, કારણ કે એફએમસીજીની આપણે ચર્ચા કરી, તમે આ સેક્ટર વિશે પણ મેન્શન કર્યું હતું અત્યારે. અને આજે એક મહત્વનું એટલા માટે કે જાન્યુઆરી વેચાણ આંકડા પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. મારુતિ, M&M, બજાજ ઓટો, TVS મોટર, હીરો મોટોકોર્પ, આયુષ્ય મોટર્સ, બધી બાજુ અત્યારે એક મજબૂતી જોઈ રહ્યા છીએ. તો નિફ્ટી ઓટો અને સાથે સેક્ટર સ્પેસિફિક કઈ કંપની રેકમેન્ડેશન રહેશે તમારા તરફથી, તેજસ? જો ઓટો સેક્ટરની આપણે વાત કરીએ તો ઓટો સેક્ટરમાં બી જે ઓટો ઇન્ડેક્સ છે 22,350 400ની આજુબાજુ એક સારો બેઝ બનાવી નાખ્યો છે. અને હવે કન્સિસ્ટન્ટલી એના પછી બેઝ બનાવ્યા પછી આપણે એક ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રેલી જોઈ છે. આજે જે છે ઓટો ઇન્ડેક્સ એની 200 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજને બી સરપાસ કરીને સસ્ટેન કરી રહ્યું છે. મને લાગે છે અહીંયાથી બી ઓટો ઇન્ડેક્સ આઉટ પરફોર્મન્સ કરશે અને ઉપરમાં આપણે 24,000થી લઈને 24,200 સુધીના બી લેવલ જોઈ શકશું. તો ઓટો એઝ અ સેક્ટર ઇન્ડેક્સ વાઇઝ અમને અહીંયાથી બી 3-4% રેલી દેખાઈ રહી છે સ્ટોક્સમાં ઇન્ડેક્સમાં. જો સ્ટોક્સની વાત કરીએ તો મારા હિસાબથી જે મારુતિનું કાઉન્ટર છે એ સૌથી ટોપ પિકમાં છે. મારુતિનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે અને આજના સેશનમાં બી આપણે ખાસી એવી રેલી જોઈ છે સ્ટોકમાં. મને લાગે છે આ સ્ટોક આવનારા દિવસોમાં 13,550નું લેવલ ઇમિડિયેટ બેસિસ પર ટેસ્ટ કરશે અને એના પછી સરપાસ કરશે. તો મને લાગે છે 13,800 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકાશે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ મારુતિમાં. M&Mનું કાઉન્ટર બી ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. M&Mમાં બી એક આજે ફ્રેશ મૂવિંગ એવરેજ ક્રોસઓવરનું બાય સિગ્નલ જનરેટ થયું છે. તો M&M બી અહીંયાથી જે છે એનું ઇમિડિયેટ બેસિસ પર જે રેઝિસ્ટન્સ બેસી રહ્યું છે એ 3250ની આજુબાજુ બેસી રહ્યું છે. તો અહીંયાથી બી આપણે 5%ની રેલી આ સ્ટોક્સમાં જોઈ શકશું. ઓકે, તો મારુતિમાં બાય એન્ડ ડિપની રણનીતિથી આપણે કામકાજ કરી શકીએ છીએ અને M&Mમાં પણ કામકાજ કરી શકીએ છીએ. ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. તેજસભાઈ, તમારી પાસેથી આપના કોઈ ડિસ્ક્લોઝર્સ?
હા, તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. યોગેશભાઈ, જ્યારે માર્કેટ્સ પર છીએ જ ત્યારે એક ફાર્મા સેક્ટર પર, બિકોઝ અહીંયા ઘણી બધી મેડિસિન્સ પર અને લાઈફ સેવિંગ મેડિસિન્સ પર એક્ઝમ્પશન અપાયું છે અને 5% અમુક પર એક ચાર્જ કસ્ટમ ડ્યુટી પણ લગાવેલી છે બેઝિક. ફાર્મા સેક્ટરમાં જુઓ, સન ફાર્મા જેવા કાઉન્ટર અત્યારના બાઝ થઈ રહ્યા છે, પણ અને ફાર્મા સેક્ટર એની વિચ વેઝ હમણાં આપણે સારું પરફોર્મન્સ જોયું છે. કઈ રીતના તમે ફાર્મા અને હેલ્થ કેર પર, કારણ કે હેલ્થ કેર માટે પણ એમને કહ્યું કે અહીંયા એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવશે ફોર હેલ્થ અને વિઝાઝ આપવામાં આવશે. એ આઈ થિંક પ્રીવિયસ બજેટ્સમાં પણ આપણે આવી અનાઉન્સમેન્ટ જોઈ છે, પણ કઈ રીતના આપણે જોવું જોઈએ? તો પહેલાં તો પ્રતિબેન કે ફાર્મા એઝ અ સેક્ટર તમે એનાલિસિસ કરો તો what happens is that 60-70% of your leading pharma companies turnover is coming from non-Indian market. Okay, and એમાં પણ US market is the main market. So obviously the developments which are happening globally will have a maybe more profound impact on the Indian pharma companies and their profitability and એના પછી એમની valuations પર. બરાબર. હવે તમે લાસ્ટ 5-7 વર્ષનું એનાલિસિસ કરો તો વન ઓફ ધ ઇશ્યુઝ ઓર વન ઓર ટુ ઇશ્યુઝ વિચ વોઝ ફેસ્ડ બાય ધ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ વોઝ ઓન ધી પ્રાઇસિંગ સાઇડ. There were so many things in the US market because of their regulations, the pricing was impacted. અને એને કારણે Indian companies were facing the challenges. So that was the first major issues. ઓફ લેટ એ ક્યાંક ને ક્યાંક અત્યારે તો ઓબ્વિયસલી ટ્રમ્પ સાહેબ હવે આવ્યા છે અને એમની એ પ્રત્યેની રણનીતિ કઈ રીતે રહેશે પ્રાઇસિંગ પર એ આપણે જોવું પડશે. તો એની એક અસર રહેશે. બીજું જે ઇશ્યુઝ હોય છે એ તમારા એપીઆઈઝનો, એટલે બેઝિકલી જે બલ્ક ડ્રગનો સપ્લાય થતો હોય છે ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ફાર્મા કંપનીઝ, એ મેજોરિટી આપણે ડિપેન્ડન્ટ છીએ ચાઇના ઉપર. અને નોટ ઓનલી ઇન ફોર ડ્રગ એપીઆઈઝ બટ ઇવન ફોર દેટ મેટર તમે કેમિકલ સાઇડનું બી જુઓ. વોટ હેપન્ડ ઇન ધ લાસ્ટ 3-4 years ઇઝ કે કોવિડ પછી જે એક સર્જ આવ્યો હતો ત્યારે પ્રાઇસીસ વર શોર્ટ અપ. ઓલ ધી એપીઆઈઝ ઓલ્સો વર શોર્ટ અપ એન્ડ કેમિકલ પ્રાઇસીસ ઓલ્સો વર શોર્ટ અપ બિકોઝ ઓફ વેરાયટી ઓફ રીઝન્સ. બટ જે લાસ્ટ એક વર્ષમાં roughly majority of the plants in the China has already started. એટલે pricing have just crashed. To give you an example, એકાદ કેમિકલનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો જે 300-400ની રેન્જ પર ચાલતું હતું ઇન્ડિયન રૂપીઝમાં એ 900 રૂપિયા પહોંચી ગયું હતું કોવિડ પછી, અને ધેટ પ્રાઇસ ઇઝ ટુડે બેક ટુ 300 and 400 રૂપીઝ. સો ધેટ પ્રાઇસિંગ ઇઝ વેરી મચ ઇમ્પેક્ટિંગ ધી, કારણ કે એના કારણે શું થાય, તમારું રિયલાઇઝેશન્સ અને તમારી પ્રોફિટેબિલિટી પર અસર આવે. તો યસ, આ બજેટમાં ડેફિનેટલી ધેર આર ક્લિયર સિગ્નિફિકન્ટ કે ભાઈ ઘણા ડ્રગ્સનું બેનિફિટ્સ આપવામાં આવ્યો છે. સો એઝ અ સેક્ટર ઇટ્સ અ વેરી ડિફરન્ટલી ઇન્ટરેસ્ટિંગ સેક્ટર, અને ઇનફેક્ટ આઉટ પરફોર્મન્સ ઓલ્સો હેઝ બીન ધેર ઇન ધ લાસ્ટ 1 year. હું જોઉં તો રિલેટિવ ટુ નિફ્ટી ઇટ હેઝ આઉટ પરફોર્મ્ડ. એટલે પણ એમાં તમારે એક બોટમ અપ એનાલિસિસ કરવું પડશે, બિકોઝ ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ, ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સ, એમની ડ્રગ પાઇપલાઇન, એમના પેટન્ટ, એમનું ક્લિયરન્સ, ઓલ ધીસ ઇઝ ઓલવેઝ મેટર્સ એઝ ફાર એઝ ધી ઇન્ડિયન કંપની ઇઝ કન્સર્ન. બટ ધ ગુડ થિંગ ઇઝ દેટ ધીસ ઇઝ અ કેશ કાઉ સેક્ટર. ઓકે, આમાં કોઈ મોટું લેવરેજ હોતું નથી આ બધી બેલેન્સ શીટ્સમાં. અને જો તમારી પાસે પ્રોપર ફેસિલિટી હોય, US FDAનું જે પ્લાન્ટ ઇન્સ્પેક્શન આવે ત્યારે જો તમારા મેજર 483 ઓબ્ઝર્વેશન્સ ન આવતા હોય તો ડેફિનેટલી ધીઝ કંપનીઝ કેન થ્રાઇવ. અને ઇનફેક્ટ ધ ડેટા શોઝ રાઇટ that every 1 tablet out of the 3 tablets used in the world market is today manufactured in India. Yes, right? So yes, you can't ignore this segment at all. એટલે આપણે હવે અહીંયા જે સ્ટેજ પર પહોંચ્યા છે આનાથી અહીંયાથી નેક્સ્ટ સ્ટેજ પર જવાનું છે. તો યસ, આઈ વુડ ડેફિનેટલી સ્ટ્રોંગલી રેકમેન્ડ ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝનું એનાલિસિસ કરી અને આમાં ઇન્વેસ્ટ કરી શકાય.